ગુજરાત ભાજપને લઈને સૌથી મોટો ખુલાસો નીતિન પટેલ અંગે મહેસાણાના કોર્પોરેટરે કર્યો। અભદ્ર ભાષાનો ઉપયોગ। કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે ગંદી ભાષામાં નીતિન પટેલ માટે કરી વાત। વાયરલ ઓડિયો ક્લિપ સાંભળીને ભાજપના દિગ્ગજો ચોંકી ઉઠ્યા। આધાર પુરાવા સાથે નીતિન પટેલે મહેસાણાના કોર્પોરેટરની ફરિયાદ કરી છે। પોતાના વિશે અપશબ્દો બોલાતી ઓડિયો સાથે નીતિન પટેલે ફરિયાદ કરી। નીતિન પટેલને પૂરા કરી નાખ્યાની ડંફાસ મારતા ચંદ્રકાંત પટેલે અપશબ્દો બોલ્યા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી માટે વપરાયેલા શબ્દો સાંભળી ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, ચંદ્રકાંતભાઈ જે કોર્પોરેટર છે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? કેમ આવા શબ્દોનો ઉપયોગ કર્યો? કેમ આવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ? તેમનો અવાજ છે કે નહીં? કોઈ પણ વિગતો? જો મહેસાણાના પ્રતિનિધિ હારૂન નાગોરી એ વિશે તેમની સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યાં સુધી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના આ ઓડિયોની વાત કરીએ તો મારે નીતિનભાઈ પટેલ સાથે વાત થઈ છે અને એમણે જ કહ્યું છે કે આ ઓડિયો તેમણે પ્રદેશ કક્ષાએ રજૂ કર્યો છે અને ફરિયાદ પણ કરી છે। સાથે તેમણે એ ઓળખ પણ સ્પષ્ટ કરી છે કે આ ઓડિયોમાં સામા પક્ષે જે એટલે કે ઓડિયો જેનો છે એ મહેસાણાના ચૂંટાયેલા નગરસેવક એટલે કે કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો આ ઓડિયો છે અને તેમણે નામજોગ ફરિયાદ પણ કરી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યાં સુધી આ સમાચારને લઈ અને વાત સામે આવી રહી છે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાર્લામેન્ટરી બોર્ડમાં આ ઓડિયો એ સંભળાવ્યો હતો અને ત્યારે તમામ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ત્યાં ઉપસ્થિત હતા। એ તમામ ચોંકી ઉઠ્યા હતા અને જે રીતની આ ભાષાનો ઉપયોગ થાય છે, ગંદા શબ્દોનો ઉપયોગ થાય છે, તો એ ઓડિયો આપણે ટેલિવિઝન સ્ક્રીન ઉપર ચલાવી ન શકીએ એ પ્રકારેનો ઓડિયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે નીતિન પટેલ ન માત્ર મહેસાણા પરંતુ સમગ્ર ગુજરાતની રાજનીતિનું એક એવું નામ છે કે તમામ લોકો ચાહે વિરોધ પક્ષના નેતા હોય તો પણ એ હંમેશા નીતિન પટેલ માટે સન્માનજનક શબ્દો વાપરતા હોય છે અને એ રીતે તેમની વાત કરતા હોય છે। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાયેલા કોર્પોરેટર એ પોતાની પક્ષના દિગ્ગજ નેતા વિશે આ અભદ્ર ભાષામાં વાત કરે છે, જેને લઈ પ્રદેશ કક્ષાએ પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ પ્રથમ વખત આવું બન્યું છે કે જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે કોઈ પણ પ્રકારનો આવો ઓડિયો સામે આવ્યો હોય અને એમાં પણ આવી અભદ્ર અને ગંદી ભાષાનો ઉપયોગ થયો હોય। આભાર હિરેન, જાણકારી આપવા માટે।